એવરીવન, નમસ્તે, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. હું મુંબઈથી સિંગર દેવી ગાલાછેડા. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક મિસ્ટર જિગ્નેશ પટેલ અને બીઝીપી ફોર બિલીવિંગ ઇન મી. લગ્ન ગીતોની સ્પર્ધાના આટલા સુંદર આયોજનમાં મને જજ તરીકે નિમણૂક કરી, તેમજ ગુજરાતી મહિલાઓ અને દીકરીઓને એમના હિડન ટેલેન્ટને બતાડવા માટે આટલું સુંદર સ્ટેજ આપ્યું, આટલી સુંદર તક આપી, એ માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર. મેં બધાના વિડીયોઝ જોયા, સાંભળ્યા. અમુક ગીતો તો મારા માટે પણ નવા હતા. બધાનું પ્રેઝન્ટેશન, રજૂઆત ખૂબ જ સરસ હતી. બધા ખૂબ જ સુંદર તૈયાર થયા હતા. સુંદર ડ્રેસઅપ, જ્વેલરીઝ વગેરે બહુ જ સરસ હતું. અને અમુક લોકોનો અવાજ એટલો સાકર જેવો મીઠો અને અમુકનો અવાજ એટલો બધો પહાડી કે માઇકની પણ જરૂર ન પડે. ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. તે છતાંય અમુક પોઈન્ટ્સ જે છે હું અહીં રજૂ કરું છું. સ, શ અને શ તેમજ ગ અને ઘનું ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ. ગીતોની પસંદગીમાં અઘરા ગીત હશે, અઘરા ગીત લઈએ તો જ સિલેક્શન થશે. એના કરતાં સિમ્પલ ટ્યુન અને કર્ણપ્રિય હોય કે જે સામાન્ય પબ્લિક પણ એક જ વાર સાંભળીને એમના મોઢે ચડી જાય એવું ગીત હોય તો તમને પણ મજા આવે અને સાંભળનારને પણ મજા આવે. અને લગ્ન ગીત એટલે સમૂહ ગાનનો જ એક પ્રકાર. 10થી 15 જણા સાથે ગાતા હોય તો પણ એક સૂર સંભળાય. એટલે એ ગીતોમાં એકદમ ઓતપ્રોત થઈને, લીન થઈને, ઇન્વોલ્વ થઈને, એકદમ એન્જોય કરીને, એકદમ ખુશી એન્જોય કરીને જો પરફોર્મ કરીએ ને તો તમને પોતાને પણ મજા આવે, એટલી સરસ ફિલિંગ્સ આવે, ભાવ આવે અને સામે જોનાર અને સાંભળનારને પણ ખૂબ મજા આવે. તો આ જે અમુક પોઈન્ટ્સ હતા જે નેક્સ્ટ ટાઈમ તમે આઈ હોપ કે ધ્યાન રાખશો અને આવી અનેક સ્પર્ધાઓનું હજી પણ આયોજન, વધુમાં વધુ આયોજન થતું રહે એવી આશા સાથે હું વિરમું છું. મહાવર તોરણે આવ્યા રે, ઈશ્વર તોરણે આવ્યા રે, વરરાજા તોરણે આવ્યા રે. સાસુજીએ ફૂલડે વધાવ્યા રે, સાસુજીએ ફૂલડે વધાવ્યા રે. મહાવર તોરણે આવ્યા રે, ઈશ્વર તોરણે